નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પદ્ય 11 વેદિત્વ્યાની મિત્રાણી એનો ભાગ 1 જોવાના છીએ। વેદિત્વ્યાની મિત્રાણી એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ। મિત્રો, સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈએ તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે। મહાભારત વિશ્વની સૌથી મોટી સાહિત્યિક કૃતિ છે। મહાભારતમાં આશરે 1.5 લાખ જેટલા શ્લોક આવેલા છે। મહાભારત કુલ 18 પર્વમાં વહેંચાયેલું છે। મહાભારતનું પ્રથમ પર્વ કે જે આદિ પર્વ તરીકે અને છેલ્લું પર્વ સ્વર્ગારોહણ તરીકે ઓળખાય છે। શાંતિ પર્વ એ 12મું પર્વ છે અને જેમાં જીવનની અનેક સમસ્યાઓનું સમાધાન નિરૂપવામાં આવ્યું છે। શાંતિ પર્વમાં કુલ 365 અધ્યાય છે। આ અધ્યાયોમાં 1 થી 130 રાજધર્માનુશાસન, 131 થી 173 આપધર્મ પર્વ અને 174 થી 365 એ મોક્ષ ધર્મ છે। આ પાઠમાં આપધર્મમાં જે ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ આપેલો છે અને આ સંવાદમાં રાજનીતિનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે એના વિશે વાત કરવામાં આવી છે। તો મિત્રો, આપણે સૌપ્રથમ પહેલો શ્લોક જોઈએ તો વેદિત્વ્યાની મિત્રાની વિજ્ઞાશ્ચપી સત્રવઃ એતદ સુસૂક્ષ્મં લોકે અસ્મિન દ્રશ્યતે પ્રાજ્ઞ સંમતમ। શબ્દાર્થ જોઈએ તો વેદિત્વ્યાની એટલે કે જાણી લેવા જોઈએ, સત્રવઃ એટલે શત્રુઓને, વિજ્ઞેયા એટલે ઓળખી લેવા જોઈએ, લોકે અસ્મિન એટલે કે આ દુનિયામાં, પ્રાજ્ઞ સંમતમ એટલે ડાહ્યા અને સમજદાર માણસોને માન્ય, સુસૂક્ષ્મ ખૂબ જ સૂક્ષ્મ એમ કે દ્રશ્યતે એટલે જણાય છે। અહીંયા મિત્રો વાત કરવામાં આવી છે કે વેદિત્વ્યાની મિત્રાણી એટલે મિત્રોને જાણી લેવા જોઈએ, વિજ્ઞાશ્ચ અપી શત્રવઃ અપી એટલે પણ અને શત્રવઃ એટલે કે શત્રુઓ અથવા તો દુશ્મનોને પણ વિજ્ઞા એટલે ઓળખી લેવા જોઈએ, લોકે અસ્મિન એટલે કે આ લોકમાં, એતત એટલે આ બાબત, પ્રાજ્ઞ સંમતમ એટલે કે ડાહ્યા અને સમજદાર માણસોને માન્ય, ખૂબ જ સુસૂક્ષ્મ દ્રશ્યત એટલે ખૂબ જ ઓછી જણાય છે। ભાષાંતર જોઈએ મિત્રો તો મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ। આ દુનિયામાં આ બાબત ડાહ્યા સમજદાર માણસોને માન્ય, ખૂબ જ એમ કે સૂક્ષ્મ જણાય છે। બીજો શ્લોક જોઈએ તો કહે છે કે શત્રુરૂપાહિ સુહૃદયો મિત્ર રૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુદ્ધ્યંતે કામ ક્રોધ વશમ ગતા। એટલે કે શબ્દાર્થ જોઈએ આપણે, શત્રુરૂપા એટલે દુશ્મનનું રૂપ ધરાવતા, સુહૃદયો એટલે મિત્ર, હિ એટલે ખરેખર, મિત્ર રૂપા એટલે મિત્રનું રૂપ ધરાવતા, કામ ક્રોધ વશમ ગતા એટલે કામ અને ક્રોધને વશ થયેલા, સંધિતા એટલે તે જોડાયેલા તેઓ, ન બુદ્ધ્યંતે એટલે કે જાણી શકાતા નથી। ભાષાંતરની વાત કરીએ મિત્રો તો કહે છે કે શત્રુરૂપાહિ સુહૃદયો એટલે શત્રુ એટલે દુશ્મન કે દુશ્મનનું રૂપ ધરાવતા, સુહૃદયો એટલે કે મિત્રો, અને મિત્ર રૂપાશ્ચ શત્રવઃ અને મિત્રનું રૂપ ધરાવતા એમ કે શત્રુઓ હોય છે। પછી કહે છે કે કામ ક્રોધ વશમ ગતા એટલે કે કામ અને ક્રોધને વશ થયા હોય, અને સંધિતાસ્તે એટલે કે આપણી સાથે જોડાયેલા તેઓ, ન બુદ્ધ્યંતે તે બધા એમ કે જાણી શકાતા નથી। ભાષાંતર જોઈએ કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રનું રૂપ ધરાવતા દુશ્મનો હોય છે, કામ અને ક્રોધને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી। એટલે મિત્રો અહીંયા મિત્ર અને દુશ્મન વચ્ચે ભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે ઘણીવાર આપણી સાથે જે મિત્રો હોય છે એ આપણને દુશ્મન જેવા લાગતા હોય પણ વાસ્તવમાં મિત્ર હોય છે, ને એવી જ રીતે ઘણીવાર કેટલાક આપણને મિત્ર જેવા લાગતા હોય પણ વાસ્તવમાં આપણા દુશ્મન હોય છે। તો અહીંયા એવા લોકો વચ્ચે એમ કે ભેદભાવ સ્પષ્ટ કરવાની અહીંયા વાત છે। ત્રીજો શ્લોક જોઈએ તો કહે છે
કે નાસ્તિ જાતુમ રિપુનામમ મિત્રમ નામમ ન વિદ્યંતે વ્યવહારાચ્ચ જાયંતે મિત્રાણી રિપોસ્તત. મિત્રો અહીંયા બહુ મોટી વાત કરવામાં આવી છે. આપણે શબ્દાર્થ જોઈએ પહેલાં કે જાતુ એટલે ક્યારેય પણ, રિપુ એટલે કે શત્રુ અથવા તો દુશ્મન, નામ એટલે ખરેખર, વિદ્યતે એટલે હોય છે, વ્યવહારાત એટલે કે વ્યવહારથી, જાયંતે એટલે કે થાય છે. મિત્રો આપણે ભાષાંતર જોઈએ કે નાસ્તિ જાતો રિપુ નામ એટલે કે ખરેખર કોઈ એમ કે શત્રુ હોતો નથી, મિત્રમ નામ ન વિદ્યતે અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી, વ્યવહારાશ્ચ જાયંતે એટલે કે વ્યવહારથી જ મિત્રાણી રિપવસ્થતા, વ્યવહારથી જ મિત્રો તથા શત્રુઓ થાય છે. એટલે કે મિત્રો અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈ પણ આપણો જન્મજાત શત્રુ નથી હોતો કે આપણો મિત્ર પણ નથી હોતો, પરંતુ આપણો તે વ્યક્તિઓ પ્રત્યેનો જે વ્યવહાર હોય છે એના લીધે જ એમાંથી આપણા મિત્રો બને છે અને દુશ્મનો પણ બને છે. ત્યારબાદ ચોથા નંબરના શ્લોકની વાત કરીએ તો યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્યેદ પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન સ્વાદ સ્યાદ વિપર્ય. શબ્દાર્થ જોઈએ તો કે છે યસ્મિન જીવતી એટલે કે જે જીવતો હોય, સ્વાર્થમ પશ્યેત એટલે કે સ્વાર્થ જુએ છે, પીડામ એટલે કે દુઃખને, જીવતી એટલે જીવે છે, તાવત એટલે ત્યાં સુધી, સ્યાત એટલે કે હોય, વિપર્ય એટલે કે અવળો. ભાષાંતર જોઈએ કે યસ્મિન જીવતી એટલે કે જે જીવતો હોય ત્યારે સ્વાર્થ પશ્ચિત કે સ્વાર્થ જુએ છે, પીડામ ન જીવતી દુઃખને ન જુએ તે વ્યક્તિ જીવે છે, સતસ્ય મિત્રમ તાવત સ્યાદ એટલે કે તે તેનો મિત્ર ત્યાં સુધી હોય છે, યાવન સ્યાદ વિપર્ય, વિપર્ય એટલે કે અવળો કે તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. ભાષાંતર જોઈએ તો જે જીવતો હોય ત્યારે સ્વાર્થ જુએ છે અને દુઃખને ન જુએ તે જીવે છે, તે તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય. પાંચમા નંબરનો શ્લોક જોઈએ તો મિત્રમ ચ શત્રુતા મેતિમ કસ્મિચ્ચિત કાલ પર્યયે શત્રુશ્ચ મિત્રતા મેતી સ્વાર્થો હિ બલવત્તર. અહીંયા પણ બહુ સરસ વાત કરવામાં આવી છે. પહેલાં શબ્દાર્થ જોઈએ કસ્મિચ્ચિત એટલે કે કોઈ, કાલ પર્યય એટલે કે સમય પલટો થાય, શત્રુતામ ઇતિ એટલે કે શત્રુ બની જાય છે અને ઇતિ એટલે બની જાય છે, સ્વાર્થહિ ખરેખર સ્વાર્થ એમ, બલવત્તર એટલે કે વધારે બળવાન હોય છે. ભાષાંતર જોઈએ કે મિત્રચમ શત્રુતામેથી કસ્મિચ્છિત કાલ પર્યય, કસ્મિચ્છિત એટલે કે જ્યારે કોઈ કાલ પર્યય એટલે કે સમય પલટો થાય છે ત્યારે મિત્રમ ચ શત્રુતામેથી ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. મિત્રતામેથી સ્વાર્થો બલવત્તર, સ્વાર્થો હિ એટલે ખરેખર સ્વાર્થ જ, બલવત્તર એટલે વધારે બળવાન હોય છે. એટલે કે જ્યારે કોઈ સમય પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. ખરેખર સ્વાર્થ જેમ કે વધારે બળવાન હોય છે. એટલે અહીંયા મિત્રો સમયની વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ સમય એવો આવે છે કે ત્યારે કોઈ આપણો મિત્ર બની જતો હોય છે અને કોઈ આપણો દુશ્મન પણ બની જતો હોય છે. એટલે કે મિત્રો અહીંયા જે તે વ્યક્તિનો એમ કે સ્વાર્થ જ વધુ ભાગ ભજવે છે. અહીં મિત્રો આપણે ભાગ 1માં 1 થી 5 શ્લોક જોયા. હવે બાકીના 6 થી 10 શ્લોક સાથે ફરીવાર મળીશું. ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય. જય હિન્દ.